तो हम जा रहे हैं। ओके गाइस, आज हमारा पप्पा અને અમે જઈએ છીએ હોલ ટિકિટ લેવા આગળ પડે તો સારું હોલ ટિકિટ લેવા કઈ થઈ રહી છે કલેક્ટરેટ લઈ આવવાનું કેલ્ક્યુલેટર ને બધું પર લખો તમામ પ્રશ્ન એક દરેક પ્રશ્ન માટે 4 રૂપિયા આપેલા છે જે ફોન નંબર નથી મારો કરી ફોન નંબર આવી હા છે પ્રસાદ હવે આવી ગયા છે અમે ઘરમાં. તમે સિનેમેટિક શો જોઈ લીધો હશે તમે. આવી ગયા છે અમે ઘરમાં. તો હવે ચાલુ કરીએ આપણું પહેલા ટાવર. આ છે અમારું રસોડું. આ છે અમારું રસોડું. અહીંયા ખાવાનું બને છે અટાણે. તો શું ખાવાનું બને છે એ મને નથી ખબર. અહીંયા છે એક ત્રીસો બધું ખોલીને દેખાડી દીધું. જો આની અંદર આવું બધું છે, વધારે કંઈ છે નહીં. આ બધું છે જવું વધારે કંઈ નથી એમાં. પછી આની સામે જ આપણું છે બાથરૂમ. આ બાથરૂમ છે અને બાથરૂમ તમને દેખાડી દઉં. આ છે બાથરૂમ. બાથરૂમની સામે જ તે અહીંયા વરવાનું. અને આ છે અમારો ડિનર એરિયા. આ ડિનર જે આપણું ટેબલ છે એના ઉપર અમે સામાન રાખી દીધો છે, દિમાગ. તો આ નહીં, નીચે અમે અહીંયા નીચે બેસીને જમીએ છીએ. આનું આખું સીન આવું દેખાય જાય. અહીંયા અમે ઠામ રાખી દીધા બધાએ. પછી અહીંથી આ બધું રાખી દીધું બધું. પછી જો આ અહીંથી એક બીજો રસોડો છે જ્યાં ફ્રીજ છે અમારું. આ ફ્રીજને ખોલીએ. ફ્રીજમાં વધારે કંઈ છે નહીં, કંઈ હોય તો દેખાડે. તો આ બધું છે. પછી અહીંથી એટલું આ બધું છે એટલે સમજી લો. એને વરતા જ આપણે મળે છે આ સીન. અહીંથી આમ વરવાથી આપણું આવી જાય દવાખાનું. મારા પપ્પા છે ડૉક્ટર. તો છે આ છે દવાખાનું. અહીંયા આપણી સાઇન કરવાની છે. તો કાંજીભાઈ અહીં નીચે સુદાસમાં. ઓકે, અહીંયા આપણે નામ લખવાનું છે તો લખી નાખીએ. આ છે આપણું દવાખાનું. દવાખાનું અહીંથી એક ગેટ છે જ્યાંથી મરીઝ હોય એ બધા આવે છે. આ એનું બહારનું સીન. આ એક લીમડો છે બહુ સારો, તમને ત્યાં પણ ઘડીક લઈને લઈ જઈશ. તો આ છે દવાખાનું. હવે દવાખાનાની આગળ જતાં જ આપણે મળે છે આ એરિયો. આ છે અમારો હોલ, એટલે કે આ છે અમારો શું કહેવાય ઓસરી. આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો ઓસરી. તો અહીંયા બધું છે. આ છે આપણું બધું. આ બધું આ મારી મમ્મી સિંગર છે એટલે તેમના બધા પોસ્ટર છે જે સોંગ તે મેં ગાયા છે તે છે. તમે યુટ્યુબમાં જોઈ શકો તો યુટ્યુબ ચેનલમાં તો વિડીયો તલાડા. તો આમાં જોઈ શકો છો. કોઈ સ્પોન્સર નથી પહેલાં કહી દઉં. તો આ છે અમારું હોલ. ને આના પછી અહીંયા છે પાણી પીવાનું બધું. તો હાલો પાણી પી લઈએ. તો આના પછી આપણો મેન રૂમ આવી રહ્યો છે.
આપણો મેઇન રૂમ છે આ. અહીંયા કંઈ નામ બામ છે નહીં એટલે પણ આ મારો રૂમ છે. હું કહું કે મારો રૂમ છે. તો ચાલો આપણે રૂમમાં જઈએ. લાઇટ બંધ છે તો લાઇટ ચાલુ કરી દઈએ. અહીંથી લાઇટ ચાલુ કરવાનું. હા દેખાડો લાઇટ ચાલુ કરવાનું અહીંથી. તો આ છે અમારો બેડિંગ રૂમ. અહીંયા હું બેડ રાખીને રહું છું. અને આ છે અમારો નવો કબાટ. તમે જોઈ શકો છો. આ નહીં લાઇટ ન હા આ છે અમારો નવો કબાટ. અહીંયા સારો એવો ફોટોશૂટ થઈ જાય છે. તો આ તમને અટાણે તો ખોલીને નહીં દેખાડો, આગળના સમયમાં દેખાડે, અટાણે નહીં દેખાડો. તો આ છે અમારો બેડિંગ રૂમ. અહીંયા કપડાં બધા બદલી શકે છે. અને અહીંયા છે માતાજી. આ છે માતાજી. તો અહીંથી આપણે હાલો તમને આગળનું તો દેખાડવું પડશે. તો આ રૂમની કરી દઈએ લાઇટ બંધ અને આ કરીએ આપણે બંધ. પછી આ રૂમમાંથી જતા જ આપણો અહીંયા મળે છે. આ છે બધું આ ચંપલ રાખવાનું, બધું ચંપલને રાખવાનું છે. તો અહીંથી છે મેડી રૂમ. મેડી આગળ નહીં જઈ શકીએ. અમારી જે મેડી છે તેના ઉપર 11 લાઇટ છે. એટલે 11 લાઇટ મતલબ 11નો તાર છે. સમજી લો 11નો તાર. તો એટલા માટે અમે મેળવી નહીં જાય. ગમને દેખાડું લોકો આ છે 11નો તાર. તમને દેખાતો છે આ થાંભલો. અને આ છે તાર. આ ડાયરેક્ટ અમારી મેળ ઉપર જાય છે. એટલે અમે ઉપર નથી જઈ શકતા. કયાક જ જઈ શકીએ છીએ. મકર સંક્રાંતિ આવે ત્યારે એમાં ધ્યાન આપવું પડે. તો આ છે અમારું દવાખાનું. દવા છે બધા. તો ચાલો આ બધું તમને આખા ઘરનો ટાવર દેખાડી દીધું છે. તો માટે એટલું મળશે પાછા બીજા દિવસે. બાય.